70 રૂપિયાની જે ગુજરાતી થાળી છે ને એમાં તમને એક સબ્જી મળશે ને 80 રૂપિયાની ગુજરાતી થાળી છે અને 4 રોટલી આવે છે ઘીવાળી. અમે ડીશ પાછળ એ નથી જોતા પ્રોફિટ, અમે જે ક્વોન્ટિટી જાય છે માલ મટીરિયલ એના પાછળ જોઈએ છે કે કેટલું પ્રોફિટ અમારો માલ મટીરિયલ જાય છે, સેલરી નીકળે છે, અમને થોડું અમારું નીકળી રહે છે બસ. અત્યારે પંજાબી થાળીનું પાર્સલ રેડી થાય છે. સ્વીટમાં આજે ગુલાબજાંબુ છે. આ વિડીયોમાં હું તમને એક એવી જગ્યાની મુલાકાત કરાવીશ કે જ્યાં વેલ્યુ મળે છે. અલકાપુરી જેવા વિસ્તારમાં રેસ્ટોરન્ટનો બિઝનેસ ખોલતા હોય મિનિમમ જે પ્રાઇસ હોય તે 150-200 જેવું રાખતા હોય છે. એમણે રાખી છે માત્ર 70 રૂપીસ અને જે પ્રાઇસ એમણે લારી પર રાખી છે એ જ ફિક્સ થાળીની પ્રાઇસ એમણે રેસ્ટોરન્ટમાં પણ રાખી છે. હા, અહીંયા ગુજરાતી અનલિમિટેડ થાળી 90 રૂપીસની મળે છે. પંજાબી ફિક્સ થાળી પણ તમને મળે છે. પંજાબી અનલિમિટેડ થાળી પણ 149ની મળે છે. ઇવન અહીંયા સાઉથ ઇન્ડિયન પણ અનલિમિટેડ મળે છે. રેસ્ટોરન્ટની અંદર ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન અને કાઠિયાવાડી તડકા. અહીંયા આલાકાટ મેનુ પણ છે. અહીંયા આખું કિચન બહેનો દ્વારા જ હેન્ડલ કરવામાં આવે છે. હા, કોઈક વાર રશ વધારે હોય તો એ રીતે સ્ટાફનું અરેન્જમેન્ટ થાય છે. પણ જય મહાકાળીમાં ઘર જેવું જમવાનું, ફિક્સ થાળી અને અનલિમિટેડ થાળી માટે લોકો આવી રહ્યા છે. વડોદરાનું આ એક હિડન જેમ પ્લેસ છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. વડોદરા સિટીની સ્ટ્રીટ ફૂડ સિરીઝમાં તમારું ફરીથી સ્વાગત છે. ઘણા બધા લોકો મિસ કરતા હતા કે ભાઈ સ્ટ્રીટ ફૂડની સિરીઝ લઈને આવો, તો સ્ટ્રીટ ફૂડની સિરીઝ તો મારી ચેનલ પર કન્ટિન્યુ રહેશે જ. ત્યારે વડોદરા સિટીમાં છે ને જેતલપુરનો બ્રિજ છે, એ ચડીને તમે ઉતરશો એટલે આ ત્રિષા ગેલેરીવાળા 4 રસ્તા કહેવાય છે. તો ત્રિષા ગેલેરીવાળા જે રસ્તા ખરા ને એક્ઝેક્ટ એની સામેની સાઈડ, ત્રિષા ગેલેરીની એક્ઝેક્ટ સામેની સાઈડ જય મહાકાળીમાં ગુજરાતી થાળી છે. તો હું જતો હતો ને ઊભો રહી ગયો અને મેં જોયું તો અહીંયા લારી પર તો બહુ બધા લોકો જમતા હતા. ગુજરાતી થાળી અહીંયા છે, પંજાબી થાળી પણ મળે છે. બીજું, લારી પરથી એમણે રેસ્ટોરન્ટ કર્યું છે. જનરલી શું હોય છે કે લોકો લારી પરથી રેસ્ટોરન્ટ કરે ને તો કાં તો ભાવ વધારે દે રેસ્ટોરન્ટમાં, પણ એમણે એવું નથી કર્યું. એમણે રેસ્ટોરન્ટમાં પણ એ જ ભાવ રાખ્યા છે જે ભાવ લારી પર છે. એટલે હું જોઈને વિચારતો રહી ગયો. મેં કીધું કે આવું તો મેં ફર્સ્ટ ટાઈમ જોયું. બાકી જનરલી રેસ્ટોરન્ટ કોઈ ખોલે ને લારી પરથી તો 10, 20, 30, 40 રૂપિયા તો વધી જ ગયા હોય પર્ટિક્યુલર પ્રોડક્ટ વાઇઝ. તો ભાવ એને જ રાખ્યો છે, ક્વોલિટી બી એને જ છે. બહુ જ બધા લોકો ડેલી અહીંયા જમવા માટે આવે છે. પાર્સલના 10 રૂપિયા એક્સ્ટ્રા જ રાખે છે, કેમ કે પેકિંગ ચાર્જ બી હોય છે, એટલે 10 રૂપિયા પાર્સલના એક્સ્ટ્રા છે. છતાં પણ મોસ્ટ વેલ્યુ ફોર મની જગ્યા મને લાગી. બહુ જ બધા લોકો આ જગ્યાએ જમે છે. મેં ઓફ કેમેરા, કેમ કે ઓન કેમેરા આવવા માટે કોઈ રેડી નહોતું, ઓફ કેમેરા બી ઘણા બધા લોકોને મેં પૂછ્યું તો એ લોકો છે ને તે વીકલી 3 થી 4 વાર તો અહીંયા જ જમે છે. કોઈક વાર સવારનું હોય, કોઈક વાર સાંજનું જમવાનું હોય. ગુજરાતી થાળીના તમે 150, 200, 300, 500 રૂપિયા તો તમે જોતા જશો, પણ આ 70 રૂપિયા, 100 પણ નહીં, 70 રૂપિયા પર ફિક્સ થાળી. હા, અનલિમિટેડ જોઈતી હોય તો એ તમને 90 રૂપિયામાં પડશે. તો 90 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી થઈ ગઈ. 2 ટાઈપના શાક છે, રોટલી, સલાડ, એક સ્વીટ પણ આપવામાં આવે છે. રેસ્ટોરન્ટમાં જશો તો તમને એક પાપડ પણ આપવામાં આવે છે. બધા આજુબાજુ અલકાપુરી એરિયામાં જેટલા બી લોકો કામ કરે છે ને લંચ ટાઈમમાં આ જગ્યાએ આવે છે અને ગુજરાતી થાળી ખાય છે. બહુ હિડન જેમ જગ્યા હતી. લારી હતી એમની, એ 5 વર્ષ જૂની છે અને દુકાન કરી છે એ કદાચ 8 થી 9 મહિના જેવું થયું છે. તો ખરેખર મને આ જગ્યા સારી લાગી. એ જ સ્ટાન્ડર્ડ લંચ ટાઈમ, એ જ સ્ટાન્ડર્ડ ડિનર ટાઈમ. દીપિકાબેન અલ્પેશ કુમાર ગોહિલ. ઓકે, કેટલા ટાઈમથી તમે આ રેસ્ટોરન્ટ, પહેલાં તો તમારી લારી હતી? લારી હતી. હા, લારી અમારી 5 વર્ષથી હતી. આ ઓપન કરે અમને 8 મહિના થયા છે. 8 મહિના થયા છે. મને એક વસ્તુ બહુ ગમી કે જે તમે પ્રાઇસ પહેલાં લારી પર રાખ્યો હતો ગુજરાતી થાળીનો, એ જ પ્રાઇસ તમે રેસ્ટોરન્ટ ખોલ્યા પછી પણ રાખ્યો છે અને 8-9 મહિના થઈ ગયા છે. તો એનું શું કારણ? કેમ કે આજે 70 રૂપિયામાં ફિક્સ ગુજરાતી થાળી બીજી કોઈ જગ્યાએ ખાસ મળતી નથી, અને મળતી હોય તો પણ લોકોને એવું લાગે કે આમાં ક્વોલિટીથી કોમ્પ્રોમાઇઝ હશે, ક્યાં તો કંઈક આમ તેમ મસાલા બધું યુઝ થતું હશે. પણ મેં અંદર જઈને જોયું, સ્ટાફ છે તે બહેનો દ્વારા દરેક વસ્તુ આખું કિચન હેન્ડલ કરવામાં આવે છે. હા, તો એ કેવી રીતે તમને પોસાય છે? અમે ડીશ પાછળ એ નથી જોતા પ્રોફિટ, અમે જે ક્વોન્ટિટી જાય છે માલ મટીરિયલ એના પાછળ જોઈએ છે કે કેટલું પ્રોફિટ અમારો માલ મટીરિયલ જાય છે, સેલરી નીકળે છે, અમને થોડું અમારું નીકળી રહે છે બસ.
ઓકે, એટલે જનરલી શું હોય છે કે કોઈ રેસ્ટોરન્ટનો એનો બિઝનેસ ચાલુ કરે તો લોકો પર ડીશ પર એ લોકો પ્રોફિટ માર્જિન જોતા હોય છે, પણ જ્યારે તમે જે ક્વોન્ટિટી લાવો છો મટીરિયલની અને એની સામે તમને શું મળે છે એ હિસાબથી તમે આખું કેલ્ક્યુલેટ હા કરી એવી રીતે કેમ કરીએ કે 5 વર્ષમાં તમારો જે લારીનો એક્સપિરિયન્સ કરો અહીંયા કામ લાગ્યો છે હા લાગ્યો. એ હિસાબ. ઓકે, ચલો ગુજરાતી થાળી આપણી ફિક્સ છે 70 રૂપિયાની 70 અંદર. રૂપિયામાં ફિક્સ છે. 80માં 2 સબ્જી આવે છે, 90માં અનલિમિટેડ છે, એ જ ક્વોલિટી છે. અને 110માં પંજાબી ફિક્સ છે, 150માં પંજાબી અનલિમિટેડ છે. અને Okay. એમાં સાઉથ પણ ચાલુ કર્યું છે. અચ્છા, હા, સાઉથ ઇન્ડિયનમાં પણ એવું છે, તમે જે મેનુ છે બધું મળી રહે છે. એના સિવાય તમને 169માં અનલિમિટેડ સાઉથ ઇન્ડિયન ફૂડ પણ મળે છે. 169 માં અનલિમિટેડ 169માં લંચમાં અને ડિનરમાં બંનેમાં. બંને ટાઈમ. ઓકે, હવે ગુજરાતી થાળી જે ખરી એમાં કેટલા શાક ને શું શું આવે છે? દાલ ફ્રાય જીરા રાઈસ આવે છે, 2 સબ્જી આપીએ છીએ, સલાડ આપીએ છીએ, સ્વીટ આપીએ છીએ, પાપડ આપીએ છીએ. ઓકે, અને પંજાબી થાળીમાં? પંજાબીમાં થાળીમાં પણ એવું જ છે સેમ, પણ પંજાબી માટે મેં પ્રોપર પંજાબી કારીગર રાખ્યા છે. એ હા. પ્રોપર પંજાબી જ આપે છે. 2 સબ્જી આવે છે, એક પનીરની હોય છે, એક મિક્સ વેજ કે ચના મસાલા, પનીર હાંડી કંઈ પણ હોય છે. 2 સબ્જી હોય, દાલ ફ્રાય જીરા રાઈસ હોય, 4 રોટલી હોય, પાપડ હોય, સલાડ હોય, સ્વીટ હોય. ઓકે, હવે કોઈકને પાર્સલ લઈ જવું છે તો પાર્સલનો એક્સ્ટ્રા ચાર્જિસ કેવું હોય? હા, 10 રૂપીસ પ્લસ કરીને આપીએ છીએ અમે એક્સ્ટ્રા. ઓકે, 10 રૂપિયા પાર્સલનો હા, એક્સ્ટ્રા plus ચાર્જિસ છે, હોય છે, જેમ કે 70 રૂપિયાની થાળી છે તો 10 રૂપિયા હા, એક્સ્ટ્રા એટલે 80 80 રૂપિયા. રૂપિયામાં આપીએ છીએ. અને પંજાબી 110ની છે તો પંજાબી પાર્સલ 120માં આપીએ છીએ. ઓકે, પરફેક્ટ ટાઈમિંગ કહી દેજો. પરફેક્ટ ટાઈમિંગ અમારો છે 11:30 12 વાગે ચાલુ થઈ જાય છે અમારું જમવાનું. બાકી સાઉથનું તો અમારું 10 વાગે ચાલુ થઈ જાય છે. થાળી જમવાનું અમારું 11:30 12 વાગે ચાલુ થાય છે તો 3:30 4 વાગ્યા સુધી. અને Okay, સાંજે અને સાંજે? 7:30 થી ચાલુ થાય તો રાત્રે 10:30 સુધી. ઓકે, ઓનલાઈન પ્લેટફોર્મ Online ઝોમેટો અને platform, સ્વિગી પર હા, પણ છે. એમાં આ પ્રાઇસ નહીં હોય, એમાં પ્રાઇસ થોડાક હા, વધારે એમાં હશે. એ લોકો હા, એ એમનું તો Zomato, જે Swiggy લોકો નું રાખતા હોય છે એવી જ રીતે હોય છે. તો આ છે ગુજરાતી થાળીની ડીશ અત્યારે રેડી થાય છે. ઓકે, સૌથી પહેલાં આવી ગયા રાઈસ. ત્યાર પછી આ ગુજરાતી દાળ છે. પછી આ શેનું શાક છે? ચણા દેશી ચણાનો. હા, સ્વીટમાં આજે ગુલાબજાંબુ છે. પાપડ, ડુંગળી. वो अंकल रखो, वो वाली स्वीटी. આ 80 રૂપિયાની ગુજરાતી થાળી છે. 70 રૂપિયાની જે ગુજરાતી થાળી છે ને એમાં તમને એક સબ્જી મળશે ને 80 રૂપિયાની ગુજરાતી થાળી છે અને 4 રોટલી આવે છે ઘીવાળી. તમે જુઓ, જે ઘરે હોય ને સેમ એ રીતની એકદમ પતલી કાગળ જેવી. સાથે સ્વીટ પણ આવે છે. સ્વીટમાં આજે ગુલાબજાંબુ છે, દહીં ભીંડીની સબ્જી છે, દેશી ચણાની સબ્જી છે, દાળ છે, ભાત છે અને આટલું કંઈક સલાડ આપે છે, એટલે કે ડુંગળી અને લીંબુ આપે છે, ખાલી 80 રૂપિયામાં, એ બી અલકાપુરી જેવા વિસ્તારમાં. એટલે વિચાર કરો કે ભાઈ આ એરિયામાં 150 નીચે તમને ગુજરાતી થાળી ના મળે. આ જગ્યાએ એક્ઝેક્ટ આવું તો પરફેક્ટ લોકેશન કહી દો. પરફેક્ટ લોકેશન તમે જેતલપુર રોડથી આવો ચીકુવાડી, હમ. ત્રિષા ગેલેરીની એક સામે છે ટી પોસ્ટની ગલીમાં. ત્રિષા ગેલેરી છે Exact એક્ઝેક્ટ એની સામે છે, ટી પોસ્ટની બાર અમારી ગલીમાં. વાડી છે અને અંદર ટી પોસ્ટની ગલીમાં છે. હો. B2 કાશી ટાઉનશીપ.